टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરી અમરેલીથી મળેલા સમાચારથી કે જ્યાં દરિયાઈ સુરક્ષા ઉપર તંત્ર એલર્ટ પર છે. તંત્ર પૂરું ધ્યાન રાખી રહ્યું છે. માછીમારોની તમામ બોટ તાત્કાલિક બોલાવવા આદેશ. માછીમારી કરવા ગયેલા મોટાભાગના માછીમારોને પરત બોલાવાયા છે. ફિશરીઝ વિભાગને સૂચના મળતા ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરી દેવાઈ છે. આતંકી પ્રવૃત્તિ ન થાય તે માટે માછીમારોને પરત બોલાવાયા છે. જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર પર માછીમારોને પરત બોલાવાયા છે. શિયાળ બેટ, નવા બંદર સહિતના બંદરો પર બોટો પરત બોલાવવા આદેશ આપી દેવાયો છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાના કડક આદેશ અપાયા છે. સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાય છે. જયદેવ, પૂરી વિગત. બિલકુલ હિના, દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય છે તે લેવાયો છે. તમામ માછીમારો છે તેમની તાત્કાલિક બોટ છે તે ઇમરજન્સીમાં બંદર પર લાંગરવા માટેના આદેશ છે તે મળે છે. ફિશરીઝ વિભાગને સૂચના આપવામાં આવતા તાત્કાલિક તેમને જે માછીમારો જે ટોકન હોય છે તે ટોકન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. ઉપરાંત દરિયાનો કોઈ દુરુપયોગ ન કરે, આતંકી પ્રવૃત્તિ ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક આ બોટો છે તે બોલાવવામાં આવી છે. જાફરાબાદ આસપાસના તમામ બંદરો છે ત્યાં માછીમારોને માછીમારી નહીં કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત જ્યાં સુધી દરિયામાં જવા માટે નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જે પ્રકારે તમામ જે એજન્સીઓ છે તે દરિયાઈ સુરક્ષાને લઈને હાલમાં એલર્ટ મોડમાં જોવા મળી છે. તમામ ગતિવિધિ ઉપર દરિયાઈ સીમા ઉપર નજર રાખી રહી છે. હિના, બિલકુલ આભાર. તો દરિયાઈ સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ પર છે અને આગામી આદેશ ન આવે ત્યાં સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ રહેશે.